વરસાદની, જેમાં સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ હાલમાં જોવા મળી રહ્યું છે। તો હવામાન વિભાગ દ્વારા સુરત શહેર માટે આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે સુરત ગ્રામ્ય વિસ્તાર હોય કે જિલ્લો હોય, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં 24 કલાકની અંદર 24 ઇંચ વરસાદ ખાબકતા ભારે તારાજી સર્જાઈ છે, જેમાં કિમ નદી ભયજનક સપાટી વટાવી જતા આસપાસના ગામોને ખાલી કરાવીને માંગરોળ, કિમ અને ઓલપાડમાંથી લોકોનું મોટા પાયે સ્થળાંતર શરૂ કરાયું છે। સાથે રાહત અને બચાવ કાર્ય માટે પણ ઓલપાડમાં એસડીઆરએફની ટીમ પણ હાલમાં તૈનાત કરવામાં આવી છે। 24 કલાકની અંદર 24 ઇંચ વરસાદ અને હજુ પણ 3 કલાક સુરત માટે અતિ ભારે છે। એટલે કે 4 વાગ્યા સુધી સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। શાળાઓ અને કોલેજોમાં તો પહેલાથી જ સુરક્ષાના ભાગરૂપે રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે જે જાહેરનામું, જે પરિપત્ર આપવામાં આવ્યો છે, તેમાં એ પણ કહેવામાં આવ્યું છે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવું। સુરત શહેરમાં આપણે જાણીએ છીએ તેમ સુરત જિલ્લામાં 31 અને 1 તારીખ એમ બંને દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેના અનુસંધાને ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધી સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે। એવરેજ જોઈએ તો આપણે 220 mm જેટલો વરસાદ તમામ તાલુકા અને શહેરનો મળીને થયો છે। એટલે કે લગભગ 8 ઇંચથી વધારે એવરેજ વરસાદ તમામ તાલુકામાં નોંધાયો છે। સૌથી વધારે વરસાદ જે છે અંબિકા તાલુકામાં લગભગ 565 mm 24 કલાકમાં નોંધાયો છે। તે સિવાય અન્ય તાલુકાઓમાં પણ લગભગ સરેરાશ જોઈએ તો 5 થી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ જે છે અલગ અલગ જગ્યાએ નોંધાયો છે। સુરત શહેરમાં પણ આપણે જોઈએ તો લગભગ 1 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાની સ્થિતિ જોઈએ તો સરેરાશ બહુ ઓછો વરસાદ આજે નોંધાયો છે, પરંતુ ફરીથી 10 વાગ્યા પછી અત્યારે નાઉકાસ્ટનો એક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે પણ આઇસોલેટેડ પ્લેસીસ ઉપર હેવી ટુ વેરી હેવી રેઇનફોલ થવાની સંભાવના સુરત જિલ્લાના અલગ અલગ ભાગોમાં થઈ છે। આ તરફ સુરત શહેરમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર